હેલો ગુડ મોર્નિંગ ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 1.2 ચાલી રહ્યું છે બરાબર અને એમાં આપણે નવમો દાખલો શીખી રહ્યા છીએ તો ધ્યાનથી અહીંયા પ્રયત્ન કરજો સમજવા માટેનો તો અહીંયા નવમા દાખલામાં શું આપેલું છે કે તમારે એક શર્ટ સીવડાવવું હોય વિદ્યાર્થી મિત્રો તો તમારી પાસે 2 મીટર અને 15 સેન્ટીમીટર જેટલું કાપડ હોવું જોઈએ 2 મીટર અને 15 સેન્ટીમીટર જેટલું કાપડ હોવું જોઈએ તો આપણે આ જે માપ ખરું એને નાના એકમમાં લઈ જવું છે સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટરમાં લઈ જવું હોય તો આપણી પાસે આ જાણકારી હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણને માપ મળે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો તો અહીંયા 2 મીટર એટલે કેટલું માપ થાય 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર તો અહીંયા મેં શું કર્યું કે આ 2 મીટરની જગ્યાએ 200 સેન્ટીમીટર વત્તા આ 15 સેન્ટીમીટર એટલે કુલ કેટલું માપ થયું શર્ટનું માપ 215 સેન્ટીમીટર માપ મળ્યું આપણને કેટલા શર્ટ એક શર્ટ સીવડાવવા માટે તમારી પાસે કાપડની લંબાઈ 215 સેન્ટીમીટર હોવી જોઈએ હવે તમારી પાસે કુલ 40 મીટર કાપડ છે કેટલા 40 મીટર તો આ 40 મીટર કાપડમાંથી તમે કેટલા શર્ટ બનાવી શકો એવો પ્રશ્ન પૂછેલો છે તમને બરાબર હવે 40 મીટર એટલે 40 ની સાથે અહીંયા એક તો ગુણાયેલો જ હોય વિદ્યાર્થી મિત્રો મેં શું કીધું કે 40 ની સાથે અહીંયા એક ગુણાયેલો હોય હવે 1 મીટર આ 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર 100 એટલે 40 ગુણ્યા 100 સેન્ટીમીટર હવે 40 ગુણ્યા 100 કરો એટલે 4 એકા 4 અને આ 3 શૂન્યો લખી દો એટલે 4000 સેન્ટીમીટર મળે નાના એકમમાં માપ હવે આપણે શોધવાનું શું તો શર્ટની સંખ્યા તો શર્ટની સંખ્યા જમણી બાજુ અને બાકીની વસ્તુ ડાબી બાજુ મૂકવાની તો કાપડની લંબાઈ ડાબી બાજુ શર્ટની સંખ્યા જમણી બાજુ લખી જમણા હાથ બાજુ અને વચ્ચે ગુણોત્તરની નિશાની મૂકવાની ગુણોત્તર હવે અહીંયા લખીએ છે કે 215 સેન્ટીમીટર કાપડ એમાંથી એક શર્ટ બને કેટલો એક જ શર્ટ તો 4000 સેન્ટીમીટર કાપડમાંથી કેટલા શર્ટ બને બરાબર એટલે અહીંયા મેં તમને સમજાવેલું છે કે ચોકડી ગુણાકાર લઈ લો અહીંયા 4000 ને એક સાથે ગુણો બરાબર 4000 ગુણ્યા 1 અને છેદમાં 215 હવે 4000 ને 215 વડે ભાગીશું અહીંયા જુઓ 4000 ભાગ્યા 215 તો 215 એકા 215 હવે 400 માંથી 215 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 10 માંથી 5 જાય તો 5 અહીંયા 9 માંથી 1 જાય તો 8 બરાબર અને અહીંયા 3 માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતારી 0 હવે 215 ગુણ્યા 8 કરો 215 ગુણ્યા 8 કરીશું બરાબર તો 8 પંચા 40 4 વધી 8 એકા 8 8 ને 4 12 વધી 1 8 દુ 100 ને 17 એટલે 1720 શૂન્યમાંથી શૂન્ય જાય એટલે 0 5 માંથી 2 જાય એટલે 3 8 માંથી 7 જાય એટલે 1 1 માંથી 1 જાય એટલે 0 તો 130 એ શેષ વધે તો આ શું કહેવા માંગે છે કે આ આપણું ભાગફળ આવ્યું ભાગાકારનો જવાબ આવ્યો એટલે 18 શર્ટ બને અને 130 સેન્ટીમીટર કાપડ બાકી વધે તો અહીંયા મેં જવાબમાં લખ્યું કે 18 શર્ટ બનશે 40 મીટર કાપડમાંથી અને 130 સેન્ટીમીટર કાપડ બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે આ બીજો એક દાખલો છે બરાબર એને આપણે સમજવાનું છે કે તમારી પાસે દવાનું એક બોક્સ છે અને એ બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે આપણી પાસે દવાનું એક બોક્સ એટલે ખોખું એનું કુલ વજન 4 કિલો 500 ગ્રામ છે હવે અહીંયા પણ તમને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય યાદ રાખો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ખ્યાલ આવ્યો તો અહીંયા આ 4 કિલો છે તો કેટલા ગ્રામ થાય તો 1 કિલોગ્રામ માં 1000 ગ્રામ
2 કિલોગ્રામ હોય તો 2000 ગ્રામ, 3 કિલોગ્રામ હોય તો 3000 ગ્રામ, 4 કિલોગ્રામ હોય તો 4000 ગ્રામ. એટલે આ 4 કિલોની જગ્યાએ 4000 ગ્રામ લખ્યું વત્તા 500 ગ્રામ લખ્યું. એટલે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે કેટલા થશે? 4500 ગ્રામ કુલ વજન. બરાબર? તો અહીંયા દવાના એક બોક્સનું વજન 4500 ગ્રામ આપણને મળે વિદ્યાર્થી મિત્રો. હવે આ બોક્સ દવાના બોક્સ એક વાનની અંદર ભરવાના છે અને વાનની જે ક્ષમતા કરી તે અહીંયા 800 કિલોગ્રામ આપેલી છે. એટલે કે 800 કિલોગ્રામ વજન ધરાવતા બોક્સ આપણે વાનની અંદર સમાવી શકીએ છીએ એવું લખેલું છે આની અંદર. બરાબર? હવે 800 કિલોગ્રામ તો એને નાના એકમમાં ફેરવવા છે ગ્રામમાં. એટલે 800 ગુણ્યા અહીંયા 800 ની સાથે એક ગુણાયેલું હોય. 800 ગુણ્યા 1 કિલોગ્રામ કરો તો 800 કિલોગ્રામ જ આવે. બરાબર? તો અહીંયા 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો ત્યાં જો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. એટલે 800 ગુણ્યા 1000 ગ્રામ. તો અહીંયા 8 એકા 8 અને કેટલા શૂન્યો? તો 3 ને 2 5 શૂન્ય મૂકી દો. એટલે આપણી પાસે 8 લાખ ગ્રામ કેટલા? 8 લાખ ગ્રામ ક્ષમતા આવશે. સમજ પડી યાર? તો અહીંયા લખીએ કે બોક્સનું વજન અને બોક્સની સંખ્યા. તો વાનની અંદર આપણે કેટલા બોક્સ સમાવી શકીએ? બોક્સની સંખ્યા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો 4500 ગ્રામનું એક બોક્સ તમે સમાવી શકો. 4500 ગ્રામનું. તો અહીંયા બોક્સનું વજન અને બોક્સની સંખ્યા એની વચ્ચે ગુણોત્તરની નિશાની મૂકવાની છે. બરોબર? તો 4500 ગ્રામનું એક બોક્સ તો અહીંયા લખીએ 8 લાખ કેટલા? 8 લાખ ગ્રામના કેટલા બોક્સ સમાવી શકાય. બરોબર? એટલે 8 લાખ ઉપર અને 4500 છેદમાં શું કીધું મેં? 8 લાખ ઉપર જુઓ અહીંયા ચોકડી ગુણાકાર આ રીતે પણ વિચારી શકો. 8 લાખ ગુણ્યા 1 8 લાખ ગુણ્યા 1 એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો તો એ સંખ્યા જવાબમાં પાછી મળે. તો 8 લાખ ગુણ્યા 1 કરો તો 8 લાખ અને અહીંયા 4500 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન તો છેદમાં કેટલા લખવાના? 4500. હવે અહીંયા બે શૂન્ય જતી રહેશે. ખ્યાલ આવ્યો? એટલે 8000 ને કેટલા વડે? 45 વડે ભાગ. તો અહીંયા જુઓ ભાગાકાર 8000 ને 45 વડે ભાગીશું તો આપણો જવાબ કેટલો આવશે? તો 177. અહીંયા પણ શેષ વધશે 135 વધશે શેષ વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલે આપણે એવું કહી શકીએ કે આપણે એક્ઝેક્ટ 177 ખોખા સમાવી શકીશું. ખ્યાલ આવ્યો? કેટલા? 177 ખોખા એટલે બોક્સ 177 બોક્સ આપણે સમાવી શકીશું. બરાબર? યાદ રહ્યું? કમ્પ્લીટ? તો આ રીતે આ બે દાખલા આપણે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે બે દાખલા બાકી છે. બરાબર? એટલે એ આપણે લઈ લઈએ. બરાબર? અને પ્રકરણ પૂરું કરીએ. ધ્યાન આપજો. બરાબર? 2 મિનિટ લાગશે અહીંયા સમજવામાં તમને. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું કરવાનું છે આ બધા દાખલામાં. મેં અગાઉ તમને સમજૂતી આપી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે એ પ્રમાણે અહીંયા કામ કરતા જવાનું. આ પ્રકરણ આપણું પૂરું થઈ જશે પછી. બરાબર? સ્વાધ્યાય પૂરું કર્યા પછી તો અહીંયા પ્રયત્ન કરજો સમજવાનો. જો એક દાખલો છે એમાં શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર આપેલું છે. અહીંયા શું લખેલું છે? શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર આ તમને આપેલું છે. આ પ્રશ્ન છે 11મો પ્રશ્ન. બરાબર? સ્વાધ્યાય 1.2 નો કેટલું અંતર આપેલું છે? તો 1 કિમી. બરાબર? અને 875 મીટર. 875 મીટર આપેલું છે. બરાબર? હવે રોજિંદો તે શાળાએ આવે છે અને ઘરે જાય છે. એટલે કે દિવસમાં 2 વખત આ અંતર કાપે છે. વિદ્યાર્થી
દિવસમાં 2 વખત આવવા, શાળાએ આવવા અને ઘરે પાછા જવા માટે આ અંતર કાપે છે. તો એક દિવસમાં કેટલું અંતર કાપ્યું પહેલા એ શોધીએ અને અહીંયા 6 દિવસનું કુલ કેટલું અંતર કાપે એ શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. 6 દિવસનું. તો અહીંયા ધ્યાન આપો કેવી રીતે કામ કરવાનું છે. તો અહીંયા તમે ધારો કે તમારા ઘરેથી શાળાએ આવો, ધ્યાન આપજો, તમારા ઘરેથી શાળાએ આવો તો તમે 1 કિલોમીટરના 875 મીટર અંતર કાપો. શાળા છૂટી જાય એટલે પાછા તમે શાળાએથી પાછા ઘરે જાઓ એટલે ફરીથી 1 કિલોમીટર 875 મીટર અંતર કાપ્યું. એટલે એક દિવસમાં કાપેલું કુલ અંતર અહીંયા જોજો, એક દિવસમાં કાપેલું કુલ અંતર. તો કેટલું અંતર કાપ્યું એક દિવસમાં? તો અહીંયા કિલોમીટર બરાબર અને મીટર, બે એકમ લખી દો, કિલોમીટર અને મીટર. તો 1 કિલોમીટર અને 875 મીટર અહીંયા ટપકું કરી દો બરાબર, દશાંશ ચિહ્ન આપી દો. સમજ પડી? ફરીથી 1.875. હવે આનો સરવાળો લઈ લો. તો 5 ના 5 10, 7 ના 7 14 15, 8 ના 8 16 17 બરાબર, વધી 1 એટલે 3. તો કેટલું આવ્યું? તો 3 કિલોમીટર અને 750 મીટર અંતર કાપ્યું એક દિવસ. હવે 6 દિવસનું કાપેલું અંતર, આ એક દિવસમાં કાપેલું અંતર. તો 6 દિવસમાં કાપેલું અંતર વિદ્યાર્થી મિત્રો, તો આ જે સંખ્યા છે 3.750 એને કેટલા વડે ગુણી કાઢો? 6 વડે. કેટલા વડે? 6 વડે. 6 દિવસમાં કાપેલું અંતર શોધવું હોય તો 6 વડે ગુણવાના. 10 દિવસમાં કાપેલું અંતર શોધવું હોય તો 10 વડે ગુણવાના. 15 દિવસમાં કાપેલું અંતર શોધવું હોય તો 15 વડે ગુણાકાર કરવાનો બરાબર. તો અહીંયા 6 ગુણ્યા 0 એટલે 0, 6 પંચા 30, 3 વધી 7 6 42 ને 3 45 બરાબર, વધી 4, 6 તારી 18, 18 ને 4 22. એટલે અહીંયા કાપેલું અંતર કેટલું આવશે? તો 22 કિમી અને 500 મીટર આટલું અંતર કાપે. કેટલા દિવસમાં? 6 દિવસમાં. કોણ? વિદ્યાર્થી બરાબર. તો વિદ્યાર્થી દ્વારા 6 દિવસમાં કપાયેલું અંતર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલું આવે છે? તો એનો જવાબ છે 22 કિમી અને 500 મીટર આવે છે. હવે છેલ્લો દાખલો બરાબર, એને આપણે સમજીએ. સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો કે જે પરીક્ષામાં મૂકી શકાય તો આપણને આવડતો હોવો જોઈએ. તો અહીંયા સમજતા જાઓ કેવી રીતે કામ કરે છે બરાબર. તો અહીંયા પહેલું કહીએ છે કે એક પાત્રમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે. જુઓ દાખલા નંબર છે 12 કે એક પાત્રમાં કેટલું કીધું? 4 લિટર અને 500 મિલીગ્રામ અને 500 મિલીગ્રામ દહીં છે. ધ્યાન આપતા જજો. તો 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? પ્રશ્ન 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો અહીંયા સમજતા જજો કેવી રીતે આપણે કામ કરીએ છીએ આમાં. તો એક પાત્ર છે, પાત્ર એટલે કપ લેવાનો બરાબર, મોટો પાત્ર, એક મોટું પાત્ર છે. એમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે. હવે
1 લિટર એટલે કેટલા મિલીગ્રામ થાય તો 1000 મિલીગ્રામ 1 લિટર એટલે અહીંયા ધ્યાન આપો 1 લિટર બરાબર 1000 મિલીગ્રામ બરાબર યાદ રાખીશું 1 લિટર બરાબર કેટલા 1000 મિલીગ્રામ થાય એટલે અહીંયા 4 લિટર છે એટલે કેટલા થશે તો 4000 મિલીગ્રામ અને 500 એટલે કેટલું થયું 4500 મિલીગ્રામ 4500 મિલીગ્રામ દહીં મળી સામા પાત્રની અંદર પાત્ર જે કરો એમાં 4500 મિલીગ્રામ કુલ દહીં થાય હવે 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એવો પ્રશ્ન મૂકેલો છે એને બરાબર તો આપણો જવાબ દઈએ અહીંયા ધ્યાન આપજો કે 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એટલે કપની સંખ્યા બરાબર અને દહીંનું વજન અહીંયા લખીએ છે દહીંનું વજન કપની સંખ્યા આ આપણે શોધવાનું છે તો અહીંયા જુઓ કે તમારી પાસે કુલ કેટલું દહીં છે તો 4500 મિલીગ્રામ હવે એક કપ કેટલાનો છે તો 25 મિલીગ્રામ તો 25 મિલીગ્રામ વજનનો તમારી પાસે એક કપ છે કેટલા એક કપ 25 મિલીગ્રામ દહીં ભરેલો એક કપ છે તમારી પાસે તો 4500 મિલીગ્રામ વજનનો કેટલો કપ થાય 4500 મિલીગ્રામ વજનનો કેટલો કપ થાય એ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો 4500 અહીંયા જુઓ 4000 ચોકડી ગુણાકાર કીધો તો મેં તો 4500 ને એક સાથે ગુણો એટલે 4500 એક સાથે ગણિતની કોઈ પણ સંખ્યા ગુણાય તો એ સંખ્યા જવાબમાં પાછી આવે તમે એકની સાથે 10 ગુણો તો 10 જ જવાબ મળે એકની સાથે 17 ગુણો તો 17 જ જવાબ પાછો મળે તો એ રીતે 4500 ગુણ્યા 1 કરો તો 4500 જ આવે અને છેદમાં 25 બરાબર હવે આપણે છૂટું પાડ દો 4500 છે ને તો અહીંયા એકમ અને દશકમાં બે શૂન્ય છે એટલે અહીંયા લખીશું 45 ગુણ્યા 100 આ બે શૂન્ય એકમ દશકની બે શૂન્ય હોય તો એનાથી કઈ સંખ્યા બને 100 એટલે 45 ગુણ્યા 100 છેદમાં 25 એટલે 25 એ 4 25 4 100 બરાબર છેદ ઉડાડી દીધો હવે 45 ગુણ્યા 4 કરો તમે બરાબર તો કેટલો જવાબ થાય 180 કેવી રીતે ખબર પડે તો 45 ગુણ્યા 2 કરીએ તો 90 થાય 45 ગુણ્યા 2 કરીએ તો એ તો આવડે ને હવે 2 ના ડબલ કરો તો 4 એટલે 45 ગુણ્યા 4 કરીએ તો 90 ના ડબલ કેટલા થાય 180 એટલે આપણો જવાબ 180 કપ ભરી શકાય દહીંના બરાબર તો આ રીતે આ સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કરીએ